બ્રહ્મ સમાજ ભીખ માંગે છે એવું કહી દીધું અને એને કારણે એટલો બધો હોબાળો મચ્યો। સ્વામિનારાયણ સાધુઓની હવે પ્રેક્ટિસ થઈ ગઈ હોય એવું લાગે છે કે પહેલાં લવારા કરવા, બેફામ નિવેદન આપવા અને પછી માફી માંગી લેવી। આવું જ માંડવીમાં એક સ્વામિનારાયણ મંદિરના એક કાર્યક્રમની અંદર સ્વામિનારાયણ સાધુએ બ્રહ્મ સમાજને ભિખારી કહી દીધો હતો। બ્રહ્મ સમાજ ભીખ માંગે છે એવું કહી દીધું અને એને કારણે એટલો બધો હોબાળો મચ્યો અને આ જ સ્ટેજ ઉપર ભાજપના એક ધારાસભ્ય પણ હાજર હતા અને ભાજપના ધારાસભ્યએ એવું કીધું કે બ્રાહ્મણ ક્યારેય ભીખ નથી માંગતા। એટલો બધો હોબાળો મચ્યો કે આખરે આ સ્વામિનારાયણ સાધુએ માફી માંગી લીધી। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। છેલ્લા કેટલાક સમયથી આવો એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે સ્વામિનારાયણ સાધુઓ કોઈક ને કોઈક મુદ્દે એવા નિવેદનો આપે અને એને લીધે બબાલ ઊભી થાય અને પાછી માફી માંગે। આ વખતે સ્વામિનારાયણના એક સાધુએ બ્રાહ્મણ સમાજનું અપમાન કર્યું છે। કચ્છના માંડવીમાં સ્વામિનારાયણ મંદિર ખાતે વૃંદાવન સેવા અમૃત મહોત્સવ અંતર્ગત એક બ્રહ્મ 84નો કાર્યક્રમ હતો અને આ ધાર્મિક મંચ ઉપર સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રી G.K. સૂર્યપ્રકાશ હાજર હતા અને એમણે બ્રાહ્મણ માટે અપમાનજનક શબ્દ વાત કરી। સ્વામી સૂર્યપ્રકાશે એવું કીધું કે એક સમાજ હોય તો તેના માત્ર ને માત્ર કોઈ કારણ હોય। ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે એ બ્રહ્મ સમાજ તમારી પાસે આવીને ભીખ માંગતો હોય છતાં નાનો ન અનુભવતો હોય। હવે આવી બ્રહ્મ સમાજને ભીખ માંગવાની વાત કરી અને આ જ સ્ટેજ ઉપર પ્રદેશ ભાજપના મહામંત્રી અને માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે પણ હાજર હતા અને એમણે તરત જ સ્વામીને વળતો જવાબ આપ્યો કે બ્રાહ્મણ ક્યારેય ભીખ માંગતો નથી અને એમણે કીધું કે બ્રાહ્મણને 6 કર્મનો અધિકાર છે: દાન દેવાનો, દાન લેવાનો, વિદ્યા ભણાવવાનો, વિદ્યા ભણવાનો, યજ્ઞ કરવાનો, યજ્ઞ કરાવવાનો અને તમે બ્રાહ્મણને 5 રૂપિયા આપો તો એ તમને ધનવાન, પુત્રવાન, કીર્તિવાનની મનોકામના આપે છે અને બ્રાહ્મણ ક્યારેય પણ ભીખ નથી માંગતો। બ્રાહ્મણ સમાજના કન્વીનર યજ્ઞેશ દવે સોશિયલ મીડિયા પોસ્ટ ઉપર કીધું કે બ્રાહ્મણ સમાજને ભીખ માંગતો કહેનારા એ ભૂલી ગયા કે તમારા ભગવાન સ્વામિનારાયણ પોતે પણ બ્રાહ્મણ હતા, તો તમે તમારા ભગવાનને જ ગાળો આપી રહ્યા છો અને બ્રહ્મ સમાજને વિરુદ્ધ બોલવાનું, બ્રહ્મ સમાજને કોસવાનું બહુ થઈ ગયું। હવે આર પારની લડાઈ થશે એવું યજ્ઞેશ દવેએ સોશિયલ મીડિયા પર લખ્યું છે। ઘણા બધા બ્રહ્મ સમાજના સંગઠનો આગળ આવ્યા છે અને સ્વામીને માફી માંગવાની વાત કરી, પરંતુ સોશિયલ મીડિયા પર એટલો બધો હોબાળો મચી ગયો કે સ્વામીએ પછી જાતે જ માફી માંગી લીધી છે। પણ આ વસ્તુ બહુ જ યોગ્ય નથી લાગતી કે કેટલા બધા સ્વામિનારાયણના સાધુઓ બોલે છે અને પછી માફી માંગે છે। તો તમારે માફી જ માંગવી હોય તો પહેલાં બોલો જ શું કામ? અને બોલો તો વિચારીને બોલો કે કોઈની લાગણીને ઠેસ ના પહોંચે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। આભાર।